આજે એક એવા મુદ્દાની વાત કરવી છે જે જનતાના હિત માટેનો છે। સંસદ સભ્યો પોતાની ગ્રાન્ટમાંથી પૈસા વાપરતા નથી। આવો એક અહેવાલ છે તે મળ્યો છે કે જેમાં સંસદ સભ્યોએ 254 કરોડની જે ગ્રાન્ટ છે તેમાંથી માત્ર 10 કરોડ રૂપિયાનો જ પ્રજાના હિત માટે ઉપયોગ કર્યો છે। એટલે સંસદો આ પ્રકારનો નિર્ણય શા માટે લે છે? જનતાના વિકાસના કાર્યો શા માટે નથી કરતા? તેમને સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ આ ગ્રાન્ટનો ઉપયોગ કેમ નથી થતો? આ સવાલ સૌથી મોટો છે। જનતા તૂટેલા રસ્તા, તૂટેલા બ્રિજો અને અનેક જગ્યાએ વરસાદી પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠી છે, પરંતુ સાંસદ સભ્યોને પોતાની ગ્રાન્ટ વાપરવામાં કોઈ રસ નથી તેવું દેખાય છે। ત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ યોજના હેઠળ તમામ જે સાંસદો છે તેમને એક વર્ષ માટે 5 કરોડની ગ્રાન્ટ છે તે આપવામાં આવતી હોય છે, પરંતુ સાંસદો આ ગ્રાન્ટનો ઉપયોગ નથી કરતા તે હવે ચોખ્ખું દેખાય છે। ત્યારે આ જ મુદ્દા પર આજે સીધો સંવાદમાં વાત કરવી છે। ત્યારે આપણી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે જોડાયા છે મુકેશભાઈ વિશ્વકર્મા, જેઓ કે કોંગ્રેસના પ્રવક્તા છે। મુકેશભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। મુકેશભાઈ, આજે જનતાનો પ્રશ્ન છે કે સાંસદો ગ્રાન્ટ શા માટે નથી વાપરતા? મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ યોજના દ્વારા દરેક સાંસદોને 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે અને આ ગ્રાન્ટ 254 કરોડની છે, તેમ છતાં માત્ર 10 કરોડ રૂપિયાનો જ ઉપયોગ થયો છે। આપના મતે આપ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? હું એવું ચોક્કસ માનું છું કે તમે જે આ મંતવ્ય ન્યૂઝ દ્વારા આજે મુદ્દો લેવામાં આવ્યો છે ખૂબ પ્રજાકીય મુદ્દો છે અને એ દરેક લોકોને સ્પર્શે એવો મુદ્દો છે, એટલા માટે કે પ્રજા જ્યારે મત આપે છે ને પછી સંસદ સભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો કોઈ પણ હોય તો એ મત એટલા માટે આપે છે કે એક તો એને વિશ્વાસ હોય કે કામ કરશે અને બીજી બાજુ એમને જે ટેક્સના પૈસા ચૂકવે છે પ્રજા, અને એ પ્રજા જે ટેક્સના પૈસા ચૂકવે છે એના એક ઢાંચો બનાવ્યો છે પ્રમાણે સંસદ સભ્યને 5 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે વર્ષે, કે જે પ્રજાની સુખાકારી માટે, પછી એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, પીવાનું પાણી હોય, સિંચાઈ હોય, ખેડૂત હોય કે ડ્રેનેજના કામો હોય કે કોઈ પણ એવા કામો હોય કે જે પ્રજાને સીધી રીતે સ્પર્શ કરતા હોય, આવા કામો માટે એ લોકો વાપરી શકે। પણ અહીંયા એક એવી ઉદાસીનતા દેખાય છે, એવું બહાર આવ્યું છે। આપણે માનીએ છીએ કે સંસદની હજી લગભગ હું માનું છું 4 વર્ષ બાકી છે, પણ જે 254 કરોડ જે 26 સાંસદોને મળે એમાંથી એ લોકોએ 10 કરોડ જ વાપર્યા છે। તો મને એવું થાય છે કે એક બાજુ તમે જુઓ કે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે, જે 26 સાંસદોને સીધી દેખાય છે અથવા તો સ્પર્શે છે, તો એની અંદર બ્રિજો તૂટી રહ્યા છે, બ્રિજો જર્જરિત છે, રોડ તૂટી રહ્યા છે, રોડો જર્જરિત છે, ખેડૂતો જે પૂર વખતે જે એ લોકોને નુકસાન થયું હોય, એમના ખેતરોમાં પાણી આવી ગયા હોય, કેટલીક જગ્યાએ એવું છે કે કેમિકલના પાણી આવી ગયા હોય તો એ ખેતરો પણ પાક ન લઈ શકે એવી પરિસ્થિતિમાં હોય, કેટલીક જગ્યાએ ડ્રેનેજો ન હોવાથી ત્યાં પાણી ભરાઈ જવાના પ્રશ્ન હોય, અને કેટલીક જગ્યાએ હજી ગુજરાતમાં લગભગ હમણાં જ સર્વેમાં બહાર આવ્યું હતું કે 8,000 જેટલી સ્કૂલોમાં રમતના મેદાન નથી અને શિક્ષકોની ઘટ છે, અને બીજા અનેક પ્રશ્નો જેને કહી શકાય કે જે સીધા પ્રજાને સ્પર્શે છે। તો હું કહું છું કે એ સાંસદો આ પૈસા ખર્ચો કરવામાં શા માટે અચકાય છે, તો કેમ ખર્ચતા નથી? આ એક સવાલ જબરજસ્ત છે, એટલા માટે કે હું એવું માનું છું કે જે રીતે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, ટકાવારી ટેન્ડર પ્રક્રિયા, અને જે રીતે આપણે અમદાવાદની અંદર જ દાખલો લઈએ તો હાટકેશ્વરનો જે બ્રિજ બન્યો, એ બ્રિજ બન્યા પછી એ બ્રિજને ઉતારી લેવાનો પ્રસંગ આવ્યો અને એ ઉતારી લેવામાં આજે લગભગ 3-4 વર્ષ નીકળી ગયા, હજી સુધી ઉતારવાનો નિર્ણય લેવાયો નથી। હવે કંઈક 6 કરોડનું ટેન્ડર આપ્યું છે કે એને ઉતારી લેવાશે, પણ પ્રજા ત્યાં બન્યો ત્યારે હેરાન થઈ, અત્યારે હેરાન થઈ રહી છે અને હજી બનશે ત્યારે પણ હેરાન થશે એવું લાગે છે। તો એવા સમયે મને એમ થાય છે કે આ સાંસદો જે પ્રજાએ ચૂંટેલા છે સીધા એમના મતથી, એ લોકો કેમ ધ્યાન નથી આપતા? આ સૌથી મોટો સવાલ છે ને વારંવાર ગુજરાતની અંદર વિપક્ષ દ્વારા ધ્યાન કરવામાં આવ્યું છે, આંદોલન કરવામાં આવ્યા છે, એમને આવેદનપત્રો આપવામાં આવે છે, છતાં પણ હું એવું માનું છું
કે એ લોકોએ ધ્યાન આપ્યું નથી. મૂળ વાત એવી છે કે એવા એ લોકો કોન્ટ્રાક્ટર શોધે છે, એવા એ લોકો ટેન્ડર ધારક શોધે છે કે એમને કેટલા ટકાવારી આપી શકે પછી એ કામ થાય. ત્યાં સુધી એ કામ થતા નથી. આવું ચોખ્ખું દેખાય છે. એમના જ સાંસદ મનસુખભાઈ વસાવા કહી ચૂક્યા છે કે ઠેક અમારા વિસ્તારથી માંડીને ઠેઠ સચિવાલય સુધી આ હપ્તા પહોંચે છે ત્યાં સુધી કામ થતા નથી. આ પરિસ્થિતિની અંદર ગુજરાતના મતદારોએ ખૂબ વિચારવાનો સમય આજે આવી ગયો છે કે ગુજરાતના મતદારોએ વિચારવું પડશે કે તમે જે આપેલા મત છે અને મત આપ્યા પછી ચૂંટાઈને જનારા લોકો છે તમારા ટેક્સના પૈસાથી જે કોઈ વહીવટ કરે છે કઈ રીતે કરે છે એ જોવાનું, ઓડિટ કરવાનો અધિકાર આપણી ગુજરાતની જનતાનો છે અને એમણે ખૂબ સુચારુ રીતે આ ઓડિટિંગ કરવું પડશે અને આવનારા દિવસોમાં એનો જવાબ આપવો પડશે. અથવા તો હું એવું માનું છું કેટલાય દેશોની અંદર બળવા થાય છે, સ્થાનિકો બહાર આવે છે, કારણ કે વિપક્ષ નેતા આ લોકો રાજકારણ કહે છે આ રાજનીતિ કરે છે. અરે ભાઈ, રાજનીતિ એટલે લોકશાહીની અમને પરિભાષા જ ખબર નથી કે લોકશાહીની અંદર સત્તા પક્ષ જ્યારે આવું કંઈક કરે કે ક્યાંક ત્રુટીઓ હોય, ક્યાંક આવું ફંડ નથી વપરાયું તો વિરોધ પક્ષ ધ્યાન દોરે તો એમાં એ સુચારુ રૂપે એમાં તરત નિકાલ કરે અથવા તો કામગીરી સ્ટાર્ટ કરે. એને આપણે એક સરકાર કહી શકીએ, લોકશાહી કહી શકીએ. તો એ લોકો એમાં રાજનીતિ કહે છે. તો મને એવું લાગે છે કે આ કઈ રીતે ગુજરાત ચાલશે? આ જ રીતે ચાલશે? આ મારું સ્પષ્ટ કહેવું છે. જી બિલકુલ મુકેશભાઈ, આ વચ્ચે એક નવાઈની વાત એ છે કે 26 જે સાંસદો છે તેમાંથી 6 સાંસદ એવા છે કે જેને એક પણ રૂપિયાનો ઉપયોગ નથી કર્યો. અને આપણે જો સંપૂર્ણ ગુજરાતની વાત કરવામાં આવે તો 3828 જેટલા કામો માટે ભલામણ પણ કરવામાં આવી છે અને માત્ર તેમાંથી 93 કામ જ જે છે પૂર્ણ કરવામાં આવ્યા છે. ત્યારે 26 સાંસદો છે તેમાંથી માત્ર 6 સાંસદો છે કે જેને એક પણ રૂપિયો નથી વાપર્યો. કઈ રીતે જુઓ છો? હવે મને તો આમાં તમે જે કહ્યું ને 6 સાંસદોએ એક રૂપિયો નથી વાપર્યો તો મને આ બહુ અજુગતું લાગે છે કે આમાં કહેવું શું. એક તો એ આપણે ચૂંટેલા સાંસદ શ્રી થઈ ગયા એટલે એમના માટે કોઈ અઘટિત શબ્દ વાપરીએ તો પણ આપણા માટે અયોગ્ય છે એટલે એ વાપરી ન શકીએ. પણ મારું એવું કહેવું છે કે 6 સાંસદ જો એ પૈસા ના વાપરી શક્યા તો કાં તો એમની અણઆવડતનો ભાગ છે, કાં તો પછી એમને કોઈ ટકાવારી ટેન્ડર ધારકો નથી મળ્યા, ક્યાં કોઈ એવા આગેવાને એન્ટ્રી નથી લીધી કે સાહેબ હું આ કામ કરાવી નાખું છું, તમે આટલી ગ્રાન્ટ ફાળવો. આવા અનેક કારણો મને દેખાઈ રહ્યા છે. બાકી 6 સાંસદ, બીજા લોકોએ ચલો 10 કરોડ તો વાપર્યા છે, હજી બીજા 4 વર્ષ બાકી છે, પણ આ લોકોએ એક પણ કામ નથી કર્યા. તો મને એવું લાગે છે માન્ય પ્રધાનમંત્રીશ્રીને પણ આ વાત પહોંચી હશે કે પહોંચશે તો એમણે પણ ધ્યાન આપવું જોઈએ, માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ધ્યાન આપવું જોઈએ કે આજે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ પ્રજાએ આપેલા ટેક્સના પૈસામાંથી આપણે જે ફંડ ફાળવીએ છીએ અને પ્રજાની સુખાકારી માટે વાપરવાના છે, જો એ નથી વાપરી શકતા તો એને શું કહેવાય? એ સવાલ કદાચ હું જવાબ આપું એના કરતાં આ સવાલ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય પ્રધાનમંત્રીશ્રી આપવાની જરૂર છે કે એ લોકોએ એવા કેવા પ્રતિનિધિ ચૂંટ્યા કે એવા કેવા પ્રતિનિધિ મૂક્યા કે એ લોકો એક પણ રૂપિયો હજી સુધી પ્રજા માટે નથી વાપરી શક્યા. મને એવું લાગે છે કે એ 6 કયા સંસદ સભ્ય છે એના પણ વિસ્તારના નામ અહીંયા ઉલ્લેખ કદાચ થવો જોઈએ તો એનાથી આપણને ખબર પડે કે એ વિસ્તારમાં ખરેખર કઈ કામગીરી નહીં હોય એવું પણ બની શકે. જી મુકેશભાઈ, આ સાથે આપણી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ભાજપના નેતા તરીકે શૈલેષ પરમાર જોડાયા છે. શૈલેષભાઈ, આપનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. આ સાથે જ એક પત્રકાર તરીકે બ્રિજેશ ત્રિવેદી જોડાયા છે. બ્રિજેશભાઈ, આપનું પણ મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ અને આ મુદ્દો એટલા માટે જરૂરી છે. MPLAD ફંડ એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ, આ યોજના હેઠળ તમામ સાંસદોને 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છે તે આપવામાં આવતી હોય છે. આ ગ્રાન્ટમાંથી માત્ર જે 254 કરોડ રૂપિયા છે તેમાંથી માત્ર 10 કરોડ રૂપિયાનું જ જે કામ છે તે કરવામાં આવ્યું છે. આપ કઈ રીતે જુઓ છો? પેલા તો હાલો જી હાલો જી શૈલેષભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. હા, પેલા તો જે પ્રકારે ગ્રાન્ટ ફાળવણી હોય એની પદ્ધતિ, એની રીત જાણવાની જરૂર છે. એટલા માટે કે હજુ હમણાં જ 1 વર્ષ જેવો ગાળો ગયો છે સંસદ સભ્યશ્રીને ચૂંટાવવા માટેનો, અને એ પછી જયારે ગ્રાન્ટ ફાળવી હોય, કોઈ 6 સાંસદોએ ગ્રાન્ટ ફાળવી જ નથી એવું કહેવાનો ક્યાંય એ મતલબ કે એનો કોઈ એ અર્થ ગ્રાહ્ય રહેતો નથી. એ ADR ના રિપોર્ટમાં દેખાડતું હોય કે ગ્રાન્ટ ક્યાંય ફાળવી નથી, પણ
ખરેખર એમણે ગ્રાન્ટ ફાળવવાના લેટરો લખ્યા હોય છે. એ લેટરો જિલ્લા આયોજનમાં જતા હોય છે. જિલ્લા આયોજન મંડળ એની ગ્રાન્ટ વાયબલ છે કે નહીં એ જોવે છે. એ લોકલ બોડીમાં એ શૂટ થાય છે કે નહીં એ પણ જોતા હોય છે. અને એ જોયા પછી નિયમ મુજબ 5 કરોડની ગ્રાન્ટ હોય છે. 5 કરોડ ગણો એટલે 25 કરોડની ગ્રાન્ટ 5 વર્ષની હોય. 2019 થી 2024 ની જે ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટ પણ આપણે જોયું છે કે બધી ફાળવાઈ ગઈ છે અને બધી ફાળવી પણ છે. પણ સાથે સાથે એ પણ જોવું જોઈએ કે અત્યારે ગ્રાન્ટ ફાળવવાના હુકમો થયા છે પણ એ એડીઆર ના રિપોર્ટમાં આવ્યું ન હોય, અથવા તો જે જિલ્લા આયોજન પંચ છે, જે જિલ્લા આયોજન મંડળ જે છે એ મંડળે ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટ ફાળવવા માટે માનો કે આરએનબી ના હવાલે મૂકવાનું હોય કે પાણી પુરવઠાના હવાલે મૂકવાનું હોય કે આરોગ્યના હવાલે મૂકવાનો હોય કે કોઈ પણ પ્રકારે ત્યાં મૂકવાની હોય કે મૂકી ન હોય. અડધી ગ્રાન્ટો માનો કે 5 લાખથી ઓછી રકમની હોય તો એ ગ્રામ પંચાયતના હવાલે મુકાય. એનાથી ઉપરની ગ્રાન્ટ હોય તો તાલુકા પંચાયતના હવાલે મુકાય અને એનાથી ઉપરની ગ્રાન્ટ હોય તો જિલ્લા પંચાયત અને આરએનબી સ્ટેટ આરએનબી ના હેડે મુકાતી હોય છે. એ પછી ગ્રાન્ટ ક્યાં ફાળવી છે, એજ્યુકેશન માટે ફાળવી છે કે બીજા પર્પઝ માટે ફાળવી છે કે લોકોની સુખાકારી માટે ફાળવી છે કે બીજા કોઈ ઇલેક્ટ્રિસિટી માટે ફાળવી છે, આ તમામ બાબતો જોવામાં આવે છે. એ પછી ગ્રાન્ટ વપરાતી હોય છે. અને બીજી વાત, સંસદ સભ્ય અને ધારાસભ્ય, આજે હું જિલ્લા પંચાયતના ચેરમેન તરીકે કામ કરી ચુક્યો છું. મને ખબર છે કે સંસદ સભ્ય અને ધારાસભ્ય એ ચૂંટાયેલા પ્રતિનિધિની ગ્રાન્ટ ક્યારેય લેફ્ટ જતી નથી. એક વાત, એ ગ્રાન્ટ ક્યારેય લેફ્ટ જતી નથી. એ રિવાઇઝ થાય છે. 2024 ની ગ્રાન્ટ હોય તો 25 માં જાય, 25 ની ગ્રાન્ટ હોય તો 26 માં જાય, પણ ગ્રાન્ટ આખરે 25 કરોડની વાપરવાની હોય છે. અને એમ છતાં પણ માનો કે કોઈ સાંસદ સભ્યએ 25% ગ્રાન્ટ બાકી રાખી છે તો એના અમુક કારણો હોય. હજુ નવા સાંસદ થયા છે કે આ વિસ્તારમાં કે આ સમાજમાં પછાત વર્ગ બાકી ન રહી જાય, અનુસૂચિત જાતિ જે છે એનું પણ બાકી નહીં રહી જાય, એસટી જે છે અનુસૂચિત જનજાતિ એ બાકી ન રહી જાય, માલધારી વસાહત છે, કોઈ દેવી પૂજક વસાહત છે, અથવા તો ઇન્ડસ્ટ્રીયલ કામ કરવાનું છે, એજ્યુકેશન કરવાનું છે, કોઈ વિસ્તાર બાકી ન રહી જાય, કોઈ ગામ બાકી ન રહી જાય, એનું ધ્યાન રાખવું પડે. એટલા માટે 25% જેવી ગ્રાન્ટ છે એ છેલ્લે ફાળવતા હોય છે. તો કોઈ રહી ગયું હોય તો એને આપી શકાય. ઉતાવળમાં ક્યાંય અન્ય જગ્યાએ ગ્રાન્ટ ફળવાઈ જાય પછી મહત્વની ગ્રાન્ટ માંગવામાં આવે અને રહી જાય તો પણ ખરાબ લાગે. એટલે આખરે 25 કરોડ રૂપિયા 5 વર્ષમાં ફાળવવાના હોય છે. એ સાંસદની જવાબદારી છે, એ ફળવાય છે. પણ કોઈ એમ કે ગ્રાન્ટ લેફ્ટ જતી રહે અથવા તો પાછી જતી રહે તો એ માનવાનું કોઈ કારણ નથી. જી બિલકુલ શૈલેષભાઈ, તમે ગ્રાન્ટ રિવાઇવ થાય છે, સાચી વાત છે, પરંતુ અહીં એક વર્ષની સાંસદને 5 કરોડ રૂપિયા જે લોકલ એરિયાના ડેવલપમેન્ટ માટે, લોકોના વિકાસ માટે, લોકોની સુવિધા માટે આપવામાં આવે છે. અહીં એ વાત નથી, પરંતુ વાત એ છે કે સાંસદ સભ્યો અહીં કંજુસાઈ કરે છે, લોકોના કાર્યો માટે વાપરતા નથી. આ ડેટા એવું કહે છે કે 26 સાંસદોમાંથી 6 સાંસદ તો એવા છે કે જેઓએ એક પણ રૂપિયાનો ખર્ચ નથી કર્યો. એ બધી ગ્રાન્ટ હજુ પડી છે, જતી નથી રહી. જી બિલકુલ શૈલેષભાઈ, અમારો પણ એ જ સવાલ છે કે ગ્રાન્ટ અમે એવું નથી કહેતા કે જતી રહેશે, પરંતુ એ વાપરતા નથી. ના, વાપરવાની જ છે. વાપરતા નથી એ વાત પણ ગ્રાહ્ય નથી, વાપરવાની છે. જે પણ સંસદ સભ્ય અને ધારાસભ્યને ગ્રાન્ટ આવે એ વાપરવાની જ હોય છે. આયોજન મંડળ જે છે, જિલ્લા આયોજન, જયારે સંકલનની બેઠક થાય ત્યારે પણ કામો આવતા હોય છે. અમુક કામો એટીવીટીમાં લેવાતા હોય છે, અમુક કામો તાલુકા આયોજનમાં લેવાતા હોય છે, અમુક કામો જે છે ગ્રામ પંચાયતમાં લેવાના હોય છે, અમુક કામો જે છે તો જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આવતા હોય છે, અમુક કામો જે છે તો રાજ્યસભાના સાંસદ આખા રાજ્યમાં ગ્રાન્ટ ફાળવી શકે તો એમાંથી આવવાના હોય છે. એટલે તમામ બાબતોનું ગ્રાન્ટ ક્યાંય એકાબીજાએ લેફ્ટ ન થઈ જાય. કોઈ એજ્યુકેશનમાં અમુક સ્કૂલમાં ફાળવી તો બીજું પણ માનો કે રાજ્યસભામાંથી અથવા તો એટીવીટીમાંથી પણ ત્યાં ન ફળવાઈ જાય. એટલે તમામ ગ્રાન્ટો છે એનું એકીકરણ થાય છે અને જિલ્લા આયોજન મંડળ જે છે એ બધી જ ગ્રાન્ટો ફાળવતી હોય છે. પણ આખરે મારો કહેવાનો મતલબ એમ છે કે એક પણ એવો સાંસદ ના હોય અને હોય જ ના શકે કે જેમણે ગ્રાન્ટ ના પડી હોય. એડીઆર ના રિપોર્ટ પ્રમાણે બરાબર છે, કારણ કે એડીઆર ને હજુ જિલ્લા આયોજન મંડળમાંથી રિપોર્ટ મળ્યા નથી, ત્યાંથી રિપોર્ટ મળ્યા નથી, એટલે
આંકડા હજુ આવ્યા નથી, પરંતુ સંસદ સભ્યએ ગ્રાન્ટના લેટરો લખ્યા છે, પણ એમ કેમ પ્રકારે એ ગ્રાન્ટના રકમ જે છે એનું રૂપાંતરણ, એ ગ્રાન્ટ જે છે એનું રૂપાંતરણ કામના રકમમાં નથી થયું. મને તો કોઈ ગ્રાન્ટ છે કે પેવિંગ બ્લોક બનાવવાના છે કે ફલાણા ભાઈના ઘરથી ફલાણા ભાઈના ઘર સુધી પેવિંગ બ્લોક બનાવવાના થાય છે, તો પેવિંગ બ્લોકની ગ્રાન્ટ સંસદ સભ્યએ ફાળવી દીધી છે, હુકમ પણ કરી દીધો છે, આયોજન મંડળે પણ ફાળવી દીધી છે, પણ એ બ્લોક બનાવવાનું કામ ગ્રામ પંચાયતનું છે, તો એ ગ્રામ પંચાયતે એ કામ પૂરું નથી કર્યું. એ પૂરું ગ્રામ પંચાયત પણ ગણતરી પૂરી નથી કરતી, એટલા માટે કે એમાં પણ 3 ટેન્ડરો કરવાના હોય છે, ટેન્ડરો મગાવવાના હોય છે, એમાંથી 3 પસંદ કરવાના હોય છે, એમાંથી ઓછી કે જેની રકમ ગ્રાહ્ય હોય એવા લોકોને ટેન્ડર નું કામ આપવાનું હોય છે. કામ આપ્યા પછી એનું બિલ થાય છે, એનું પાછું જે રકમ જે છે એ ફળવાય છે, અને પછી એ બધું વપરાય છે. ક્યાંક ને ક્યાંક જે વહીવટી પ્રક્રિયા છે એમાં ક્યાંય અટવાયેલું છે. બાકી સાંસદોએ ક્યાંય ગ્રાન્ટ ન ફાળવ્યું હોય. હું ભાજપની વાત નથી કરતો, ભાજપ, કોંગ્રેસ અથવા તો કોઈ પણ સાંસદ, બધા જ સાંસદોને ઉતાવળ હોય છે. અમે તો ચૂંટાયેલા સભ્ય હતા, ઉતાવળ હોય છે કે જલ્દી ગ્રાન્ટ ફાળવી દઈએ. માંગણીઓ પણ એટલી આવેલી હોય છે, એટલે તમામ માંગણીઓ સંતોષાઈ જાય એટલા માટે થોડીક ગ્રાન્ટ બાકી રાખી હોય છે. બાકી સાંસદો ગ્રાન્ટ ફાળવતા જ હોય છે, અને જે સાંસદો ગ્રાન્ટ નથી ફાળવતા તો એ દોષિત છે, એમાં અમે માનીએ છીએ, એનો દોષ છે, પણ એ દોષ અત્યારથી ન દઈ શકાય. એનું વર્ષ 1.5 વર્ષ જવા દેવું પડે, પછી આપણે કઈ એના તારણ ઉપર આવી શકીએ. જી બિલકુલ. બ્રિજેશભાઈ, આપ એક પત્રકાર છો, આ મુદ્દો એ ખૂબ ગંભીર છે, કારણ કે જનતાના કામો હજુ બાકી છે. આ પત્રકાર તરીકે કઈ રીતે જુઓ છો? ખાસ કરીને જોવા જઈએ તો લોકસભાનો જે વિસ્તાર હોય છે તે એક તો બહુ મોટો હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 3 જિલ્લાની મળીને કુલ 7 વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. એમાં એક મોરબી છે, 5 સુરેન્દ્રનગર છે, અને 2 અમદાવાદ ગ્રામ્યની સીટો આવે છે. અંદાજે 17 થી 18 લાખ મતદાર હોય છે. ખાસ કરીને જે સંસદ સભ્યોની ગ્રાન્ટનો વિકાસ કરે તે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર કરવાનો હોય છે, જેની અંદર રોડ, રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય આ બધી સુવિધા જો લોકોને મળી રહે તો ઘર આંગણે લોકોને સુવિધા સારી મળે, એના માટેના સરકાર દ્વારા પ્રયાસો પણ કરવામાં આવતા છે. પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે શૈલેષભાઈએ કીધું કે સંસદ સભ્યો છે તો નવા છે, થોડું સમજતા વાર લાગે, પણ ક્યાંક આયોજનનો અભાવ હોય, સંગઠન હારે કંઈક આ બાબતે ચર્ચા થઈ આગળ કેવી રીતે કામ કરવું એનું થોડું માર્ગદર્શન જો ધારાસભ્યો કે કાર્યકરો સાથે કે ઇવન અધિકારીઓ સાથે બેસીને એક મીટિંગ કરે. મારા ખ્યાલ મુજબ દિશા કમિટીની મીટિંગ પણ જિલ્લા લેવલે આ બાબતે થતી હોય છે, કે જેની અંદર સાંસદની ગ્રાન્ટ ક્યાં વાપરવી, ક્યાં ઉપયોગ કરવો. પણ જો થોડુંક સંસદ સભ્ય એક્ટિવ થાય, થોડુંક ગ્રામ્ય જે કામમાં ઉપયોગ કરવાનો છે એના માટે થાય, કે આ એમ્બ્યુલન્સની ફાળવણી છે કે શિક્ષણ માટે છે, તો વ્યવસ્થિત રીતે ગ્રાન્ટ ફાળવી શકાય છે. પણ થોડુંક એક્ટિવ થવાની સંસદ સભ્યને થોડીક જરૂર એવું મને દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. મુકેશભાઈ, આ સાથે બંને આપણા પેનલના પ્રતિનિધિઓએ વાત કરી કે સાંસદ સભ્યને લોકોને ઓળખતા, વિસ્તારને ઓળખતા સમય લાગે, અને 1 વર્ષ છે તે વીતી ગયું છે ને હજુ 4 વર્ષ બાકી છે. તમે કઈ રીતે જુઓ છો? 1 વર્ષનો સમય લાગવો જોઈએ એક વિપક્ષ તરીકે? સૌથી પહેલા ડિબેટ શરૂ થઈ ત્યારે મેં કહ્યું, હું તો મને વર્ષો થઈ ગયા આ પોલિટિક્સમાં, એટલે સમજી શકું છું કે હજી 1 વર્ષ થયું છે ને 4 વર્ષ બાકી છે. હું પહેલા બોલ્યો, પણ એમની વાત જે કહેવી છે ને કે એક તો રિપોર્ટમાં મોડું થાય, તો રિપોર્ટમાં મોડું કેમ થાય એની જવાબદારી કોની? તો કેન્દ્ર સરકારની. કેમ એ તરત જ રિપોર્ટ ના મોકલી દે કે ભાઈ 1 વર્ષ જેટલો સમય થયો, હજી રિપોર્ટ શેના માટે આ વિચારવાના? અચ્છા, બીજી વાત એવી છે, જો રિપોર્ટમાં મોડું થતું હોય તો જે લોકોએ વાપર્યા છે, અમુક લોકોએ, એ લોકોએ કેવી રીતે વાપરી નાખ્યા? રિપોર્ટ વગર વાપરી નાખ્યા? એટલે આ પાછો સવાલ બેસતો નથી. બીજી વસ્તુ એવી છે, આપણા દેશના ગૃહમંત્રી છે ગાંધીનગર લોકસભામાં 0 બતાવે છે, એમણે કશું વાપર્યું નથી. એ કંઈ નવા સાંસદ નથી, ખૂબ અનુભવી પીઢ માણસ છે, હું એમને વર્ષોથી ઓળખું છું. એમને ત્યાં 0 જ વપરાય છે. નવસારી, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે જે, એ અને કેન્દ્રીય મંત્રી એમના વિસ્તારમાં નવસારીમાં 0 છે. છોટાઉદેપુર જસુભાઈ, હવે તમે વિચાર કરો આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ શું છે. આપણે મીડિયામાં છેલ્લા ગત દિવસોમાં ખૂબ સારી રીતે જોઈ છે કે જ્યાં જોડીમાં લઈ જવી પડે મહિલાઓને, બરાબર, અને રસ્તાનો પણ અભાવ છે ને આખા રસ્તા જેને કહેવાય ના હોય અને બિલ ચૂકવાઈ ગયા, એ પરિસ્થિતિ છે સાંસદની
પૂર્વ જવાબદારી આવે છે, પ્રમુખ જવાબદારી જેને કહેવાય અગત્યની. પછી અમદાવાદ ઈસ્ટ અને અમદાવાદ વેસ્ટ, તમે વિચાર કરો અમદાવાદ શહેરની હાલત હમણાં આપણે જોઈ છે વરસાદમાં, તો શું આ બંને સાંસદે 0-0 છે? તો શું મને એમ થાય છે કે આ તો બધા અનુભવી છે. હું કહું છું ગેનીબેન જે છે અમારા સાંસદ, એમનામાં પણ 0 બતાવે છે, બરાબર છે, પણ એ તો નવા સાંસદ થયા છે. કદાચ એમણે, હું કહું છું હજી સમજવામાં વાર લાગે, પણ આ તો બધા અનુભવી સરકાર ને અનુભવી સાંસદો, તો એમને ક્યાં વિચાર આવે છે? એટલે આ એક એવી છે, એક માનસિકતા જે છે કે તમે કોઈ પણ વસ્તુ ન થઈ તેમાં અમારી યોજના, અમારું આયોજન, અમારો રિપોર્ટ, અમારા અધિકારીઓ, આ બધી માત્ર ને માત્ર છે ને એક તમે જેને કહેવાય ચર્ચાને પૂરી કરવા માટે વાત કરી શકો, પણ એના કરતાં 2 કાન પકડીને કહી શકાય કે આ ભૂલ છે, એને સ્વીકારીએ છીએ અને આગામી દિવસોમાં હવે પૂરી કરવામાં આવશે. અને તમે એવું કહ્યું કે 25 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે, તો કંઈ 25 કરોડ રૂપિયા સાહેબ છેલ્લા વર્ષમાં ન વાપરવાના હોય. તમે 5-5 કરોડ રૂપિયા દર વર્ષે 1 વર્ષ પૂરું થયું તો હું કહું છું 5 કરોડના 3 કરોડ તો વપરાવા હોવા જોઈએ ને. સારા સાંસદોએ તો વાપર્યા પણ છે, તો એમના રિપોર્ટ તો આવ્યા જ હશે ને. એટલે કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ સાંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય કે જિલ્લા પંચાયતના કોઈ સદસ્ય હોય, હું પંચાયતમાં ચૂંટાયેલો છું, એ લોકોએ જે ઉદાસીનતા દાખવી છે એનો આ ભાગ છે. નહીંતર ધ્યાન તો સાંસદ સભ્યનું દોર્યું હોય કે દોરવું જોઈએ, કારણ કે જે રીતે મનસુખભાઈ વસાવા ફરિયાદ કરે છે એ રીતે તો દેખાય છે કે ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા દેખાય છે અને અધિકારીઓની અડચણ દેખાય છે. કારણ કે એવું છે કે જ્યાં સુધી પૈસા ના પહોંચે ત્યાં સુધી કામ આગળ ના વધે, એ પરિસ્થિતિ તો અત્યારે હાલ છે. એમના ભારતીય જનતા પાર્ટીના સાંસદે કહેલું છે કે અહીંથી લઈ અને સચિવાલય સુધી પૈસા ચૂકવાય છે, નહીતર કોઈ કામ થતું નથી. એમાં મારે કહેવાનો સવાલ તો આવતો નથી, કારણ કે મેં તો અનુભવ કર્યો નથી, પણ એ ભારતીય જનતા પાર્ટીના સાંસદે કહ્યું છે કે આ જો ખાયકી કે આ અધિકારીઓનો ભ્રષ્ટાચાર ન થાય, આ નેતાને પૈસા ન પહોંચે તો અમારું કામ થાય નહીં. તો પછી આ તો વિચારવાનો સવાલ તો છે જ. જી બિલકુલ મુકેશભાઈ. શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે મુકેશભાઈએ પણ વાત કરી ને સાથે એમાં કોંગ્રેસના સાંસદ પણ સામેલ છે કે જેઓએ ગ્રાન્ટ નથી વાપરી, અને ગુજરાતમાં એવા અનુભવી સાંસદો છે કે પોતાની સીટ ઉપરથી બીજી વખત ચૂંટાઈ ચૂક્યા છે, ત્યારે સવાલ એ થાય કે કદાચ એ વિસ્તારને આગલા 5 વર્ષમાં નહીં ઓળખી શક્યા હોય. જી જુઓ, જે વાત કરી છે એ નવા સંસદો સભ્યો જે છે એની વાત કરી છે, અને જે જૂના સંસદ સભ્ય છે એમણે ફાળવેલી ગ્રાન્ટ આ વર્ષની, એની 2019 થી 24 સુધીની ગ્રાન્ટ તો જો 2019 થી પછીની જે ગ્રાન્ટ છે એ કેટલી ગ્રાન્ટ વપરાય છે એ તો જુઓ. એટલે કહેવાનો મતલબ એટલો જ થાય છે કે જૂના સાંસદો છે એને ખબર જ છે કે આ ગ્રાન્ટ કેટલી વાપરવી છે, એના લેટરો પણ એને લેખા છે. પણ વહીવટી પ્રક્રિયા, મેં કીધું ને, જિલ્લા આયોજનમાં જાય, જિલ્લા આયોજન પાસે કેન્દ્ર સરકારને લખે, કેન્દ્ર સરકારમાંથી રકમ આવે, રકમની ફાળવણી થાય, એ પછી પાછું તાલુકા આયોજન ને એટીવીટીની રકમ ને 20% વિવેકાધીન ને આ બધી ગ્રાન્ટો એકીકરણ થાય, 20 મુદ્દા અમલીકરણની ગ્રાન્ટો જે છે એ બધું એકીકરણ થાય. એક જ જગ્યાએ 2 ગ્રાન્ટ ફળવાઈ ન જાય એનું ધ્યાન રાખવું પડે. કઈ ગ્રાન્ટ આપણે ગ્રામ પંચાયતના એડે મૂકવાની છે, કઈ તાલુકા પંચાયતમાં, કઈ જિલ્લા પંચાયતમાં, આ બધું કરવું પડતું હોય છે. પણ સાંસદોએ પોતાના વિસ્તાર માટે, મેં મારા સાંસદ અમરેલીના સાંસદ સાથે વાત કરી છે, અમરેલીના સાંસદે કહ્યું છે મેં લેટરો લખ્યા છે, એટલે એમણે ગ્રાન્ટ માટેના લેટરો લખ્યા છે, ગ્રાન્ટ ફાળવણી પણ થઈ છે, પણ ક્યાંક ને ક્યાંક એડીઆર ના રિપોર્ટ, એટલે એડીઆર માં જે ગયું નથી, એડીઆર ના રિપોર્ટ એમપીએલએડી જે ફંડ હોય છે એમાં ગયું નથી. એના કારણે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન થયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ જે છે એડીઆર, એના આંકડાઓ ક્યાંક સંલગ્ન નથી થતા. એટલે બાકી થોડો ટાઈમ ખમો, ગ્રાન્ટો પણ વપરાઈ જશે અને એડીઆર માં આવી જશે. એટલે જેને ખરેખર નથી વાપરી, હું એમ નથી કહેતો કે બધા ગેનીબેન પણ 0 છે, એ પણ આપણે જોયું, તો એના 0 માં આપણે નવા કહીએ, ચાલો સારી વાત છે. પણ જૂના સાંસદોને ખબર છે કે આ કેટલી ગ્રાન્ટ વાપરવાની છે, એ પ્રમાણે એ લેટરો લખતા હોય છે, અને જ્યાં પણ ગ્રાન્ટ ફાળવણી કરવાની હોય છે ત્યાં ગ્રાન્ટ ફાળવણી માટે ભલામણ પણ કરતા હોય છે. પરંતુ આખરે એડીઆરના રિપોર્ટમાં જ્યારે
ત્યારે ગ્રાન્ટ ફાળવણી થઈ ગયા પછી એનો સંપૂર્ણ રિપોર્ટ આવે, કારણ કે ટેકનિકલી વાયેબલ છે કે નહીં, ક્યાં ફાળવી છે ગ્રાન્ટ, એજ્યુકેશનમાં છે, આરોગ્યમાં છે, સમાજ કલ્યાણમાં છે કે કોઈ રોડ રસ્તામાં છે, એ બધું જોવું પડે. અને એ પછી કઈ ગ્રાન્ટ કોઈ હાથમાં હાથ ઉપર આવતી રકમ નથી, એ તો પત્ર લખવો પડે ગ્રાન્ટ માટે. એ પત્રમાં ગ્રાન્ટની ફાળવણી લેટરપેડ ઉપર કરવી પડે. એમાં સંસદ માત્ર ભલામણ કરી શકે કે મારા વિસ્તારના 1200 થી 1500 ગામો છે, એ ગામોની અંદર આ ગામમાં આ કામ માટે હું સૂચવું છું. પછી કામ જી કરવાનું શૈલેષભાઈ, જે વાત છે એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આયોજન પંચ, તાલુકા આયોજન પંચ, જિલ્લા આયોજન પંચ આ બધું કરતા હોય છે. એટલે જી. ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટ ફાળવવાના હુકમો થઈ ચુક્યા છે, પણ એડીઆરના રિપોર્ટમાં નથી આવ્યું, એટલે આ ગોટો છે. જી બિલકુલ. બ્રિજેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. એક પત્રકાર તરીકે આપ કઈ રીતે જુઓ છો કે હજુ લોકોને ક્યાં સુધી આ ગ્રાન્ટની રાહ જોવી પડશે? આપનો સમયની મર્યાદા છે તો થોડોક ટૂંકમાં આપ જણાવી શકો. જી. ખાસ કરીને જણાવું તો સામાન્ય જે પ્રજા રહી તે સંસદ સભ્યોને મળી શકતા નથી. સંસદ સભ્ય જ્યારે આવે ત્યારે રજૂઆત કરવા માટે, ખાસ કરીને જો કાર્યકરોને રજૂઆત કરે અને કાર્યકરો સંસદ સભ્યો સુધી શાંતિ પહોંચાડે તો આ વસ્તુનું નિરાકરણ આવી શકે. અને અમુક વસ્તુ તો સંસદ સભ્યો પણ જોતા હોય છે કે મેઇન્સની જરૂર છે, કે રોડ છે, રસ્તા છે, આમાં તાત્કાલિક અસર કરી કાર્યકર્તાઓ પાસેથી માર્ગદર્શન લે, ધારાસભ્યોને મળે, જૂના જે રાજકીય આગેવાનો હોય, અગાઉના સંસદ સભ્યો હોય કે ધારાસભ્યો હોય, એની પાસેથી માર્ગદર્શન લઈને તાત્કાલિક જો આ કાર્યવાહી થાય તો ગ્રાન્ટ પાછી પણ ન જાય, લોકોને સારી સુવિધા ઘર આંગણે મળી પણ રહે. જી બિલકુલ. આ સાથે જ આ મુદ્દો એટલા માટે જરૂરી છે કે લોકો એ પોતાની જે ગ્રાન્ટના પૈસાથી રાહ જુએ છે. જી મુકેશભાઈ, સમયની મર્યાદા છે, આપનો જરા ટૂંકમાં જવાબ આપશો. જી. મારું એવું કેવું છે, હું પોઝિટિવ વાત કરવા માંગુ છું કે ધારો કે જેમ શૈલેષભાઈએ કીધું ને, મેં રજૂઆત કરી છે તો અમરેલીમાં 95,93,000 વપરાયા છે, તો એ રીતે બીજે નથી વપરાયા. મનસુખભાઈ વસાવાએ 2.5 કરોડ વાપર્યા છે, તો બીજે જે નથી વપરાય એમાં વિરોધ પક્ષની મદદની જરૂર હોય તો મારા જેવો કહી શકશે કે અહીંયા ખૂટે છે, અહીંયા વાપરજો એમ. એટલે અમારી મદદની જરૂર હોય તો કહી શકે છે. જી બિલકુલ. આપ સૌ મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ખૂબ સરસ મુદ્દા પર આપણે ચર્ચા કરીને માહિતી આપી બદલ આપ સૌનો આભાર. ત્યારે જોવાનું એ છે કે આ સાંસદો લોકોના મતોથી જીત્યા છે. હવે તેઓ લોકોના મત માટે એ ગ્રાન્ટની ફાળવણી થઈ છે તેનો યોગ્ય ઉપયોગ કરે ને લોકોના વિકાસના કાર્યો થાય. ત્યારે આજના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.